શું થઈ ગયું યુક્તિ મેમ? શેફ આમ આટલા બધા દિવસથી બહારનું ખાવાનું, પછી ટાઈમિંગ કઈ ફિક્સ નહીં, તો મારા પેટે આજે જરા મને એમ કહી દીધું કે હવે વધારે નહીં ખાતી બેન, થોડું બંધ કર, એટલે જરા મજા નથી એવું છે. તમને ખબર છે આ કેમ તમારી સાથે થયું? નહીં? તમારી ગટ હેલ્થ છે ને એ અત્યારે અનહેલ્ધી છે, અને જ્યારે ગટ ને તકલીફ આવે ને તો મૂડ સ્વિંગ્સ થાય, હોર્મોન્સ ચેન્જ થાય, બરાબર, ઇમ્બેલેન્સ થાય આપણા બોડીમાં, એનર્જીમાં. બહારનું આટલું તમે ખાધું છે એટલે ઘરનું જમવાનું યાદ આવતું હશે. હા એ તો છે, પણ મારો મેઇન ક્વેશ્ચન એવો છે કે આ હોર્મોનલ ચેન્જીસ, મૂડ સ્વિંગ્સ અને ગટ હેલ્થ થી શું લેવા દેવા? બહુ એટલે બહુ આમ કે ને સ્ટ્રોંગ કનેક્શન છે. માઇન્ડફુલ ઈટિંગ જે કહે ને, એટલે માઇન્ડ છે ને એ લિટરલી ગટ સાથે કનેક્ટેડ છે. એટલે તમે જેવું ખાઓ એ તમારા બોડીમાં દેખાય, ખાલી એમ નહીં કે ફિટનેસમાં, પણ ઇવન મેન્ટલ સ્ટ્રેન્થમાં. તો એવું જ ખાવાનું જે ગટને ભાવે, ખાલી જીભને નહીં. અને આપણે કેવી રીતના ખાતા હોય? આપણે જે જીભને ગમે એ જ ખાતા હોય. તીખું હોય, ચટકારો હોય, બહારની પાણીપુરી, કાંઈ પણ એવી જ વસ્તુ ખાવાની. પણ કોઈ દી એમ વિચાર્યું કે આજે હું મારા ગટ માટે ખાઉં, મારા કિડની માટે ખાઉં, મારા લીવર માટે ખાઉં? હા ને, પણ આવું કદાચ ડોક્ટર પણ સમજાવે જ ને. હા હા, તો પણ તમે કેમ સમજાવો? તમે કઈક સોલ્યુશન આપો ને. હું ગટ ફ્રેન્ડલી, ગટ હેલ્ધી રેસિપીઝ બનાવી શકું છું. તો સોલ્યુશન? સોલ્યુશન જે છે ને એ આપણા ડોક્ટર સર છે, એ આ રસોડે આવવાના છે અને એ તમને ગાઈડ કરશે. ઓકે, એટલે એક તીરથી બે નિશાનો છે, ડોક્ટરનું સોલ્યુશન ને તમારી રેસિપીઝ. પરફેક્ટ. તો ડોક્ટર તો આવશે, તમે કોનો વેઇટ કરો છો? જાઓ રેસિપી બનાવો. હા ઈ છે, હું રેસિપીઝ બનાવું. હા, તો સ્વાગત છે આપ સૌનો ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી. તો આજે શેફ સ્પેશિયલમાં બનવાની છે મારી ફેવરેટ જે છે હાંડવો બાઇટ્સ. હવે આજે હાંડવો બાઇટ બોલું છું ને તો તમે એમ જ કહેશો, અરે શેફ કેટલી વાર અમે બનાવતા હોય ઘરે, અને બારે ખાધું છે, ઘરે ખૂબ બનાવ્યો છે અને મજા કરી છે. પણ આ રેગ્યુલર હાંડવો નથી, આ મિલેટ વાળી હાંડવો છે. આ હું જુવારથી બનાવવાનો છું. અને નોર્મલી હાંડવો શું છે? હાંડવોમાં દાલ હોય, રાઈસ હોય, બરાબર, એટલે ચોખા હોય, દહીં હોય. એની ફર્મેન્ટેશનની લીધે એ જ્યારે તમે હાંડવો ખાઓ ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ, અને ગટ માટે બહુ જ સારું. પ્રોબાયોટિક છે, નેચરલ બેક્ટેરિયા એમાં બને છે, અને નેચરલ બેક્ટેરિયાની લીધે જ્યારે તમે ખાઓ છો તો તમને ગટમાં બહુ જ રાહત મળે છે. એટલે આ જે ડિશ છે ને કચ્છની સ્પેશિયાલિટી છે, અને બહુ જ ખાલી સ્વાદ માટે વખણાતું નથી પણ એના ગુણ માટે પણ વખણાય છે. અને આજે થોડુંક સ્ટાઇલ આપણે ચેન્જ કરી દઈએ છે. પ્રોટીન આમાં ઇન્ક્લુડ કરે છે. રાઈસ, દાલ, ડેફિનેટલી એમાં હર જમવામાં, હર સામગ્રીમાં પ્રોટીન હોય, પણ ચણાના લોટમાં પ્રોટીન વધારે હોય. ઓકે, જુવાર છે, બહુ જ સારું અગર આપણે વેટ લોસ કરતા હોય. ઓકે, તો આપણે શરૂ કરીએ આ ઇન્ટરેસ્ટિંગ એક નવો ટેક હાંડવો પર, જે છે હાંડવો બાઇટ્સ. પહેલા આપણે આ જુવારનો લોટ છે એ આપણે લઈ લેશું. 1 કપ ચણાનો લોટ, અડધો કપ અડધી દૂધી છે એ મેં આખી લીધી છે. મસ્ત આ રીતના ખમણી કરવાની છે આપણે. એટલે 1 વાટકો ઈ. આ 2 ગાજર છે નાના, એ આપણે એડ કરશું. હવે આપણે આમાં ઉમેરશું 2 નાની ચમચી વરિયાળી પાવડર. મીઠું જે છે એટલે આ સિંધા નમક હું યુઝ કરું છું, જે બહુ જ સારું સ્વાસ્થ્ય માટે, અને સ્વાદ અનુસાર જેટલું તમે યુઝ કરી શકો છો. જો સોંઠ હોય તો સોંઠ વાપરજો, અને સોંઠ ના હોય તો ટેન્શન નહીં લ્યો, આદુ જ લઈ લ્યો, બરાબર. અને તમે આમાં ડાયરેક્ટ આદુને ઉમેરી શકો છો. પેલા રીતના ડ્રાય મિક્સ કરી લ્યો. મિક્સ કરવા પછી આપણે આમાં છાશ ઉમેરશું, બરાબર. એટલે સમજી લ્યો ને 1 નાનો વાટકો જેવશે પેલા આપણે છાશ લેશું. ફરીથી થોડુંક છાશ લેશું. હાંડવોની આમ તમે જો ને તો સ્ટોરી કરતા આમ કહો ને એની ઓરિજિન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મતલબ કેમ બની હતી, કેમ હાંડવો ગુજરાતમાં જ વધારે વખણાય છે, કેમ ઇન્દોરમાં વખણાતું નથી, કેમ કાશ્મીરમાં એટલું વખણાતું નથી? રીઝન સિમ્પલ જ છે. જેમ સાઉથમાં ઇડલી છે, બરાબર, જેનાથી ફર્મેન્ટ થાય, નેચરલ ફર્મેન્ટેશન, જે બેક્ટેરિયા છે ગટ માટે બહુ સારું હોય, એ જ વસ્તુ હાંડવોમાં એ જ છે કે દાળ,
ચોખા અને દહીં, આ ત્રણનું એવું કોમ્બિનેશન છે ને કે જ્યારે તમે આને ખાઓ ને તો તમને તમારા પેટને કે ને આમ સુકૂન મળે. હંમેશા આપણે જીભ માટે ખાતા હોય, પણ આ વસ્તુ જેન્યુઅલી એક તો તમને લાઇટે ફીલ કરાવે અને તમને ગટ બેક્ટેરિયા હોય ને, અને ગટ બેક્ટેરિયા બહુ જ સારા બેક્ટેરિયા હોય, એટલે એ બેક્ટેરિયાને ગ્રો કરવા માટે એમાં એવી વસ્તુ ખાવાની જેમાંથી એને સપોર્ટ મળે. એટલે આમ એમાંથી આ એક ડિશ છે. ઓબ્વિયસલી હવે હાંડવો હું ચોખાથી નથી બનાવતો, નથી હું આને દાળ યુઝ કરતો, આમાં તો જુવાર છે, ચણાનો લોટ છે. જો મેં 2 કોર ઇન્ગ્રીડિયન્ટ કાઢી દીધા છે, પણ બીજા 2 જે સામગ્રી મેં નાખી છે ને, જે છે જુવાર અને ચણાનો લોટ, આનાથી પણ સેમ હાંડવો જેવું જ ફીલ થશે. ડેફિનેટલી ઓરિજિનલ હાંડવો કરતાં વધારે લાઇટર રહેશે, બિકોઝ જુવારનો લોટ બહુ ઇઝીલી આમ કે ને પાચન માટે બહુ જ સારું, અને ચણાના લોટ પ્રોટીન માટે બહુ જ સારું. બરાબર, અત્યારે આ મેં સારી રીતે મિક્સ કરી દીધું છે. હવે આપણે આને ઢાંકી દઈશું 10 મિનિટ સુધી, 10 થી 15 મિનિટ સુધી આપણે આને આવી રીતના ઢાંકીને રાખશું, ત્યાંથી એક નેચરલ જે ફ્લેવર્સ હોય ને એ સારી રીતે ખુલે અને એમાં બેક્ટેરિયા ડેવલપ થાય. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આને જોઈ લે. તમે જોઈ શકો છો સાઈઝમાં થોડોક ફરક આવ્યો છે. ઓકે, હવે મેઇન શું કરવાનું છે, આપણે ફ્રૂટ સોલ્ટ હોય કે બેકિંગ સોડા એ તમે લઈ શકો છો અને એક નાની ચમચી આમાં ઉમેરી દો. હવે સોડાને એક્ટિવેટ કરવા માટે અને ખટાશ માટે આપણે લીંબુ એડ કરશું, કોથમરી, આ વસ્તુ જેન્યુઅલી ઇન્સ્ટન્ટ બને. ઓરિજિનલ હાંડવો બનાવો તમને ખબર છે કે તમારે એક રાત શું કહેવાય પેલા તમારે ચોખા દાલ પલાળવું પડે, આ ઇન્સ્ટન્ટ જ છે. ઓકે, હવે અને જૂના ટાઈમે જ્યારે હાંડવો બનતો ને તો એ સગડીમાં બનતું, તો એનો પણ જ્યારે સ્વાદ આવે ને તેની ઓર જ અલગ જ મજા છે. હવે આપણે ઘી લઈ લેશું અને બધી જગ્યાએ રીતના મસ્ત બ્રશ કરી લેશું. હવે કડી પત્તા આવી રીતના લેશું અને આવી રીતના એમાં એડ કરશું. તલ આવશે, હિંગ આવશે. હવે આવી રીતના એક સ્પૂન એડ કરશું. હવે આપણે આને ઢાંકી દઈ 2 મિનિટ સુધી એના જ બાફમાં આ કુક થશે. અને ઢાંકવું બહુ જરૂરી છે, બિકોઝ જુવારનો લોટ છે. ઉપરથી કડક થઈ જશે બિકોઝ ઘી છે અને તલ પણ મસ્ત ક્રન્ચી થઈ ગયું છે, પણ અંદરથી કુક થવું બહુ જ જરૂરી છે, બિકોઝ 2 એવી વસ્તુ છે કે આ આઈધર તમે આને તેલમાં કે ઘીમાં એને કુક કરી શકો છો, યા તો એને બાફમાં પકાવી શકો છો. નથી અત્યારે બાફથી પકાવવું બહુ જ જરૂરી છે, વરના એ કાચું રહેશે, તમે ખાશો તમને બિલકુલ મજા નહીં આવે. એટલે બાફની કુકિંગ એક આ સ્ટીમિંગ મેથડ છે, બહુ જ જરૂરી છે. હવે કેવું છે કે ગટ ફ્રેન્ડલી રેસિપીઝ, નોર્મલી આ જેટલી પણ રેસિપીઝ હોય ને, આપણે એમ જ લાગે કે યાર કોઈ સ્વાદ ના હોય, કોઈ ટેસ્ટ ના હોય, કોઈ ટેક્સચર ના હોય. આ તમે જોઈ લો, ભલે નામ હું આને હાંડવો બાઇટ્સ આપું છું, પણ આમાં કેટલી સારી આમાં કે ને વસ્તુ છે. નથી મેં આમાં લસણ એડ કર્યું, ડુંગળી એડ કરી, જેમાંથી ગરમાહટ બોડીમાં ક્રિએટ થાય. પ્લસ કેવું છે કે હર સિઝન ટાઈમે તમારે એવી વસ્તુ ખાવી જ પડે જે તમારી ગટને હેલ્પ કરે. તો એ જ વસ્તુ છે. બરાબર, હવે આપણે આને જોતું રહેવાનું કે આ કાચું છે શું છે, હજી કાચું છે. આમાં તમે જો મેં એવા કોઈ મસાલા એડ જ નથી કર્યા, સાવ સિમ્પલ જ રાખ્યું. બિકોઝ હર વસ્તુ તમે ખાઓ અને તમે લાગો યાર આમાં શું કહેવાય ચટક હોવી જોઈએ, તીખાસ હોવી જોઈએ, એમ ના કરાય. આને સવારે નાસ્તામાં ખવાય કે સાંજે જ્યારે ભૂખ લાગે, તમને એમ લાગે યાર ચા સાથે મારે કંઈક નાસ્તો કરવો હોય તો આવી વસ્તુ ખવાય. બરાબર, ચલો હવે ગેસને બંધ કરી દઈ. ઓલરેડી એકવાર ફ્લિપ કરી દીધું છે, એટલે હવે આ વરાળમાં મસ્ત કુક થઈ ગયું છે. હવે બસ આપણે આની પ્લેટિંગ કરી લઈ. આવી રીતના તમે ફેરીને જોઈ શકો છો કે કેવું મસ્ત આમ જો આ કુક થઈ ગયું છે. આ જો બરાબર. હવે તમારે કેટલું ક્રિસ્પી ખાવું ને એ તમારા ઉપર છે. મને તો આ બહુ વધારે ક્રિસ્પી બને તો મજા આવે. કારણ સિમ્પલ છે, જુવાર અને આપણે ચણાનો લોટ લીધો છે. આ જ વસ્તુ અગર ભાત અને દાળ હોત ને તો એની અંદર સ્ટાર્ચીનેસ હોત, બેની દાળની અને ભાતની. ઓકે, અને અંદરથી સ્પંજી હોત.
ઓલો કે ને મસ્ત આમ સોફ્ટ હોત, આ એનાથી પણ વધારે સોફ્ટ છે. એટલે અંદરથી આ સારી રીતે કુક ડેફિનેટલી થયું જ છે, એટલે બારે જેટલું ક્રિસ્પી રાખો ને તો તમને ટેક્સચર પણ એટલું મસ્ત મળશે. હું તમને એક તોડીને દેખાડીશ, જોઈને મને મોઢામાં પાણી આવે છે, પણ સમજી લ્યો આપણે આ જ લીધી આ, કે આને લઈ લે. હાલો, ઓકે, આને તમે તોડશો ને, આ હા હા, જો અંદરથી એકદમ સોફ્ટ, આ ગરમ છે, અને બહારથી એકદમ ક્રિસ્પી. આ જ ખૂબી છે આ હાંડવો બાઈટની. હવે આપણે કાઢી લઈ. હવે ઉપરથી થોડુંક આમચૂર, લાઈક ચટક આવી જાય. તૈયાર છે સુપર હેલ્ધી ગટ ફ્રેન્ડલી હાંડવો બાઈટ. તમને આ રેસિપીનો રીકેપ જોવો છે ને, તો તમારે એક નાનું કામ કરવું પડશે. તમારે જોવું પડશે રસોઈ ટેલ્સ. રસોઈ ટેલ્સ પછી એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આ ગટ ફ્રેન્ડલી અને હેલ્ધી રેસિપીનો રીકેપ. આજની જે રસોઈ ટેલ્સ છે ને, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બીકોઝ તમે કોઈ પણ જીમ ગોઅર્સને, કે જે વધારે જીમ જતા હોય, કોઈ ન્યુટ્રિશનિસ્ટ છે યા કોઈ ડોક્ટર છે, એમને પૂછશો ને તો આ એક એવી સામગ્રી છે જે અત્યારે હાલમાં ખૂબ જ ટ્રેન્ડિંગ છે. બધા આ સામગ્રીને રિપ્લેસ કરે છે, મતલબ બદલાવે છે, કે ભાતની બદલમાં આપણે આ લઈ, આની બદલમાં રવાની બદલમાં આ લઈ. પણ આ સામગ્રી આપણા આમ કે ને કે વર્ષો 300 પહેલાની સામગ્રી છે, જે છે જુવાર. હવે જુવાર એક મિલેટ છે, બરાબર. જુવાર જૂના જમાનામાં તમે અગર આ રીતના સાંભળ્યું હશે, દાદી નાની એના રોટલા બનાવતા, ચૂલા ઉપર બનાવતા, તો એની ખાસિયત ખબર શું છે? જુવાર ગ્લુટેન ફ્રી છે, એમાં ગ્લુટેન નથી. અને આજકાલ જેટલી પણ બધી બીમારી ચાલી રહી છે, એમાં બે વસ્તુ છે. આઈધર તમારા ગ્લુટેન લેવલ્સ હોય, મતલબ જ્યારે તમે બહુ ગ્લુટેન ખાઓ તો તમે થાક ફીલ થાય, તમારો વજન વધે, બ્લોટિંગ થાય, પાચનની શક્તિ ઓછી થઈ જાય. બીજી વસ્તુ એ છે કે તમે કોઈ પણ બીજા કાર્બ્સ ખાતા હોય તો એમાં ગ્લુકોઝ લેવલ્સ એટલે શુગર લેવલ્સ અપ થઈ જાય. તો એવી કઈ વસ્તુ કે જેમાં ખાવાથી તમને ફાઈબરે તમારા પેટમાં જાય છે, તમારો વજને નથી વધતો, અને તમને ખૂબ જ એનર્જી મળે છે, આ છે જુવાર. અને તમે માનો ને કે પહેલાના જમાનામાં તો કોઈ ન્યુટ્રિશન લેબલ તો હતા નહીં. આપણા બધા પૂર્વજો આમ કે ને લોકો કેટલા સ્માર્ટ હતા, એમને ખબર હતી કે આ એક ગ્રેન એટલે આ એક મિલેટ ખાલી એમને મિલેટ નથી, આ સુપર ફૂડ મિલેટ છે. એટલે જ આપણે આજે હાંડવો બાઈટમાં જુવારને આપણે એનું યુઝ કર્યું. અને તમે જ્યારે તમે તમારા નાસ્તામાં, તમારા કે ને સવારના બ્રેકફાસ્ટમાં, જમવામાં રોટલી તરીકે યા એ રીતના તમે રિપ્લેસ કરશો ને, તમે પોતામાં ફરક જોશો. તો આ છે આજની રસોઈ ટેલ્સ. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિલિટી. હાંડવાનું એક નવું વેરિએશન એટલે કે જુવાર વેજીટેબલ હાંડવા બાઇટ્સ. આને ઘરે બનાવવા માટે રીકેપ જોવાનો છે ને, તો એક કામ કરો, પહેલા રીકેપ જોઈ લો. હાંડવા બાઇટ્સ બનાવવાની રીત. એક મોટા બાઉલમાં જુવારનો લોટ અને ચણાનો લોટ લો. તેમાં છીણેલી દૂધી, છીણેલું ગાજર, વરિયાળી પાવડર, સિંધા લૂણ મીઠું અને છીણેલું આદું ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેમાં જરૂર મુજબ છાશ ઉમેરતા જઈને ઘટ્ટ ખીરું તૈયાર કરો. આ મિશ્રણને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દો. 10 મિનિટ પછી ખીરામાં ફ્રૂટ સોલ્ટ, લીંબુનો રસ અને સમારેલી કોથમીર ઉમેરીને હળવા હાથે મિક્સ કરો. અપ્પમ પેન ગરમ કરો અને તેના દરેક ખાનામાં થોડું ઘી લગાવો. દરેક ખાનામાં મીઠો લીમડો, તલ અને ચપટી હિંગનો વઘાર મૂકો. હવે તૈયાર કરેલું ખીરું ચમચી વડે દરેક ખાનામાં ભરો. ઢાંકણ ઢાંકીને 2 મિનિટ સુધી અથવા નીચેનો ભાગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા દો. ત્યારબાદ તેને ઉથલાવીને બીજી બાજુ પણ બરાબર શેકી લો. તૈયાર હાંડવા બાઇટ્સને સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપરથી થોડો આમચૂર પાવડર છાંટીને ચટણી કે કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે હાંડવા બાઇટ્સ. મેનોપોઝ. આ શો જનાર ઘણી બધી સ્ત્રીઓ આ તબક્કામાંથી પસાર થઈ રહી હશે. આજની બધી જ વાતો હું આવી સ્ત્રીઓને ડેડિકેટ કરું છું. આ એક સ્ત્રીના જીવનનો ખૂબ નાજુક તબક્કો છે, ખૂબ સેન્સિટિવ પીરિયડ છે. બેઝિકલી જોવા જઈએ તો મેનોપોઝના 4 ભાગ છે: પ્રી મેનોપોઝ, પેરી મેનોપોઝ, મેનોપોઝ એન્ડ પોસ્ટ મેનોપોઝ. હવે
જોવા જઈએ તો આ જે સમય છે તે કેટલા મહિનાઓ કે કેટલા વર્ષો ચાલશે એની કોઈને કંઈ જ ખબર નથી હોતી, અને એટલે જ સ્ત્રીઓને વધારે સમસ્યા સર્જાતી હોય તેવું ફીલ થાય છે. મારી પાસે આવતી ઘણી બધી સ્ત્રીઓ એવું કહે છે કે બેન કેટલી બધી તકલીફ, કયા ડોક્ટર પાસે જવું ખબર જ નથી પડતી. આ બધી જ સમસ્યાઓનું એક જ મૂળ છે અને તે છે મેનોપોઝ. જો તમે એને સરસ રીતે સમજી લો, જાણી લો, તો ઘણી બધી સમસ્યાઓને તમે આવતી અટકાવી શકો. આ પીરિયડમાં તમે ચાહો કે ન ચાહો ડેડિકેટેડલી તમારે તમારી જાતને સમય આપવો જ પડે. દાખલા તરીકે તમે કંઈ જ નહીં કરો ને તો વજન તો વધવાનું જ છે. ક્યારેક હોટ ફ્લશીસ ફીલ થાય, અચાનક પસીનો પસીનો લાગે, અમુક સેકન્ડ્સ માટે આપણે આખા ભીના થઈ જઈએ, પછી તરત જ સારું થઈ જાય. આપણને એમ થાય છે કે ક્યાંક હાર્ટ એટેક તો નથી આવવાનો ને. પણ મિત્રો, જો તમે થોડુંક કેર કરશો, થોડીક કાળજી રાખશો, તો આ બધી જ સમસ્યાઓમાંથી આપણે બહાર આવી શકશું. તો ચાલો આપણે એના પર એક નજર નાખીએ. મેનોપોઝના તબક્કામાં જે પણ સ્ત્રીઓ છે એમણે દિવસમાં એકવાર ખજૂર, મેથી અને સૂંઠનો ઉકાળો અવશ્ય લેવો. રાત્રે 2 થી 3 પીસ ખજૂર પાણીમાં પલાળી દો, સવારે ધીમા તાપે એને ઉકળવા મૂકી દો, એને બ્લેન્ડ કરી દો, ઠળિયો કાઢી નાખો. ચોથા ભાગની ચમચી મેથી પાવડર અને ચોથા ભાગની ચમચી સૂંઠ પાવડર નાખીને જો એ ઉકાળો પીશો તો એનર્જી પણ સારી રહેશે, અને મેથી અને સૂંઠ તમારા શરીરમાં વાયુ વધવા નહીં દે, જેના લીધે કેલ્શિયમ કે B12 ની ઉણપ નહીં સર્જાય. મેનોપોઝના તબક્કામાં આવનાર દરેક સ્ત્રીઓ માટે એક સરસ મજાનો નિર્દોષ મુખવાસ હું શેર કરવા ઈચ્છું છું, જેમાં ધાણા તમારે 1 ભાગ લેવાના છે, વરિયાળી તમારે 1 ભાગ લેવાની છે, જીરું એ પણ તમારે 1 ભાગ લેવાનું છે, અજમો અડધો ભાગ લેવાનો છે, અને કાળા તલ પણ અડધો ભાગ લેવાના છે. કાળા તલ એક કેલ્શિયમ રીચ ડાયટ છે જે શરીરમાં કેલ્શિયમ ડેફિશિયન્સી નહીં થવા દે. તો આ 5 વસ્તુને તમે હિંગ અને સિંધવના પાણીમાં પલાળી અને શેકીને સરસ મજાનો મુખવાસ બનાવી દો. આ મુખવાસ તમારા શરીરમાં વાયુ, પિત્ત, કફ ત્રણેયનું બેલેન્સ કરશે અને રજો નિવૃત્તિકાલીન વ્યાધિ એટલે કે મેનોપોઝલ સિન્ડ્રોમને આવતા અટકાવશે. આશા રાખું છું કે તમારા રૂટીનમાં આ મુખવાસ ચોક્કસ લઈ લેજો. અને એના સિવાયની એક મહત્વની વાત કે દરેક સ્ત્રીઓને એક નિર્દોષ ઉપાય કહેવા માંગુ છું કે રાત્રે સૂતી વખતે નાકમાં ગાયનું ઘી, તલનું તેલ, કોપરેલ કે દિવેલ અવશ્ય મૂકો. નાકમાં નાખેલા ટીપા એ મગજને શાંત રાખે છે, વિચારો ઓછા કરે છે અને હોર્મોન્સ બેલેન્સ કરે છે. એટલે કોઈ પણ પ્રકારના લિપિડ રીચ મટીરિયલના ઓછામાં ઓછા 2 અને વધારેમાં વધારે 6 થી 8 ટીપા તમે નાકમાં અવશ્ય મૂકી શકો. તો મને આશા છે કે આ સાંભળ્યા પછી આ સ્ટેજમાંથી પસાર થતી સ્ત્રીઓ ચોક્કસ સારી રહી શકશે. હવે વારો છે એક એવી કરી બનાવવાનો જેમાં સરગવો છે એટલે બોન માટે તો એકદમ બેનિફિશિયલ છે, પણ સાથે સાથે ગટ ફ્રેન્ડલી પણ છે. તો ચાલો બનાવી લઈએ. તો શેફ, ડ્રમસ્ટિક કરી બનાવીએ છે, રાઈટ? કઢી નહીં પણ કરી. ઓકે, તો આમાં ગટ ફ્રેન્ડલી રેસીપી કહેવાય આને? ડેફિનેટલી, બીકોઝ જો કઢીમાં તો ચણાનો લોટ છે, બરાબર, અને છાસ, યસ, મતલબ દહીં, ડેફિનેટલી આ મેઇન કોર ઇન્ગ્રેડિયન્ટ છે. આ વસ્તુ ગટ ફ્રેન્ડલી તો પેલા છે, પણ હું તમને કહું ને કે કોઈ પણ બીમારી હોય ને બોન થી રિલેટેડ, મસલ થી રિલેટેડ, એના માટે ખાસ કરીને બહુ જ સારી રેસીપી છે. ઓકે. ડ્રમસ્ટિક જે છે ને વન ઓફ ધ મોસ્ટ અંડરરેટેડ સામગ્રી છે. મતલબ કોવિડ ટાઈમે તમને ખબર હોય તો વેસ્ટમાં મોરિંગા પાવડર તરીકે વેચવામાં આવે છે, એટલે ડ્રમસ્ટિકના પાન, બરાબર. તમારી પાસે ફ્રોઝન શોલ્ડર હોય, ઓકે, મસલ સ્પ્રેન હોય, તો તમે ખાલી રોજે કે ને સરગવા સિંગની સૂપ પીવો કે એનો ઘૂંટો પીવો, તો ઈ તમારી તકલીફ દૂર કરે. સો બેસિકલી ઓર્થોપેડિક ને પણ તમે પૂછશો ને, બરાબર, તો ઈ પણ એમ જ કહેશે કે સરગવો બહુ જ સારો, ઓકે, બોન હેલ્થ માટે. અને આપણે જેટલી પણ અગેન આમાં જે ગટ ફ્રેન્ડલી સામગ્રી છે ને, એક તો આપણે કોકોનટ થી બનાવે છે, એટલે નારિયેળના દૂધથી. ઓકે. હવે નારિયેળનું દૂધ શું હોય? નારિયેળનું જે ખમણ કરેલું હોય એને મિક્સરમાં ચર્ન કરીને પછી ગાળી લે, પાણી નાખો, તમે એને ચર્ન કરો. એ જે ફર્સ્ટ જે નીકળે ને એમાં અમે લોકો એને ફર્સ્ટ, એમાં 3 સીવ હોય, તો ફર્સ્ટ સીવમાં ઘાટું હોય, સેકન્ડમાં ઓછું ઘાટું, પછી તમારે ઓર પાણી નાખવું પડે, થર્ડ સીવ હોય, બરાબર. મેથી છે,
એ ઠંડક પેટને આપે. એટલે હંમેશા તમે સાંભળ્યું હશે કે આપણા દાદા દાદી નાના નાની પાણીમાં મેથી મેથી નાખી દે પલાળી. સવારે Yes. પીવે તાકી ઠંડક હું આપે. હજી પણ એવું Acid. કરું છું. બહુ જ સારું, વેઇટ લોસ માટે પણ એટલું જ સારું. એટલે હવે આપણે સ્ટાર્ટ કરીએ મેમ. અને તમને ખબર જ છે આપણી ફેવરેટ ઇન્ગ્રેડિયન્ટ જે છે ઘી. ઘી. પણ આપણું ફેવરેટ, આપણી નહીં, હા સોરી આપણી, આપણું. હા સોરી આપણું. હમ. બરાબર, 2 ચમચી જેટલું ઘી લીધું છે. તમારું ગુજરાતી ગટ ફ્રેન્ડલી ક્યારે થશે? મને નથી ખબર પણ હોપફુલી થઈ જશે. કેટલો ફરક આવ્યો ખબર છે. હવે હું હિન્દી સારી નથી બોલતો, ગુજરાતી એટલું સારું બોલું છું એમ. કોણ કે છે આવું? કહેતા હોય કેવા વાળા. હા એટલે છે, સુધારો છે. હવે આપણે ઘી જેવું ગરમ થઈ જાય ને, ઓકે, આપણે હિંગ એમાં એડ કરશું. હિંગ બહુ જ જરૂરી છે આમાં, કોર ઇન્ગ્રેડિયન્ટ છે. એનું કોઈ પર્ટિક્યુલર રીઝન? કહું, રાઈ એડ કરશું 1 નાની ચમચી જેટલું જીરું, કડી પત્તા. હિંગ પાચન માટે બહુ જ સારું, બરાબર, ડાયજેસ્ટિવ એડ આપે જે છે હિંગ. ઓકે, રાઈ અગેન બોડીમાં એક સારું આમ કે ને કે હીટ આપે, ગરમાહટ પણ જરૂરી છે, પણ કેવી ગરમી આપવી એ પણ આમ કે ને તમે ચૂઝ કરી શકો. મરચા છે, રાઈ છે, લવિંગ છે. તને ઓવરઓલ રાઈથી સારો સ્વાદ આવે, બરાબર. મેથીના દાણા, ઓકે, 1 નાની ચમચી. હવે આપણે આદુ લઈ લેશું, 1 ચમચી આદુની પેસ્ટ. આપણે આમાં સરગવાની સિંગ એડ કરી દેશું. તો આ બાફેલી છે? નહીં, આ કાંઈ નથી, ઓકે. નથી બાફેલી, કાચે કાચી જ છે. બરાબર. જો હું આને અગર બાફીશ અને આમાં નાખીશ તો મેઇન જે આના ગુણ છે એ તો વયા જશે. Okay. સરગવો બેસિકલી આની અંદર જ આમ કે ને પાણીમાં કુક થાય ને એટલે આપણે તો નારિયેળનું દૂધ લઈશ તો જ એની સ્વાદથી લઈને એના ગુણ મળે. ઓકે. હવે આ મેં એટલે કર્યું બીકોઝ આદુ જે છે એને આપણે લાઇટલી કુક જ કરવાનું, બહુ વધારે નહીં. આમ ઓકે. જો આદુ અને હિંગની કેવી સ્વાદ છે, સરગવા સાથે મળી ગઈ એટલે એક મીઠાશનો આમ કે ને આમ સુગંધ છોડે છે. ઓકે, હવે આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે જે છે નારિયેળનું દૂધ, બરાબર, એ આપણે આમાં એડ કરશું. બરાબર. હવે આમાં થોડુંક પાણી પણ એડ કરશું, અડધો જ વાટકો જેટલું, બહુ વધારે નહીં. ઓકે, આમાં થોડીક હળદર, આ વરિયાળી પાવડર. હવે મેમ મરી લઈ લઈ, ઓકે, અને સિંધા નમક જે સ્વાદ અનુસાર. હળદર હોય એટલે મીઠું નાખવું જ પડે. ઓકે. તો હળદરના પણ ગુણ સારી રીતે તમે કે ને બોડીમાં યુઝ થઈ શકે. શેફ, આ કરીના કોર બેનિફિટ્સ એક તો ગટ ફ્રેન્ડલી તો છે જ, પણ એના સિવાય બીજા કયા? જો હવે તમને સમજાવું ને કે બેસિકલી આખી આ રેસીપી જે છે ને તમને બહુ પ્લેન લાગશે. મતલબ નોર્મલી આપણે કોઈ પણ વસ્તુ બનાવતા હોય તો કેમ આટલા મસાલા હોય, આ હોય, Yes. આમાં ક્યાં કોઈ મસાલો જ નથી. ગટ ફ્રેન્ડલી નો મતલબ તમે જે પણ સામગ્રી વાપરો છો ને એ સામગ્રી તમારા શરીરને સારી રીતે એના ગુણ આવવા જોઈએ, એ ગટ ફ્રેન્ડલી જ છે. આવું ખાવાથી એક તો મનને પણ શાંતિ મળે, મગજને પણ સુકૂન મળે, અને તમારા જે સ્વાદના જે પેલે છે ને પ્રોફાઇલ એ બધા મેચ થાય. બીકોઝ તીખાસમાં મરી છે, બરાબર, હલ્દી છે, બરાબર, એટલે એન્ટી ઇન્ફ્લેમેટરી, એટલે તમારા પેટને પાચન માટે સારું. આદુ છે, તીખાસ છે, અને ખટાસ પણ છે. નારિયેળનું દૂધ છે, મીઠાશ છે. સરગવો છે, સરગવો જેને ભાવતો હોય એના માટે તો આ પરફેક્ટ છે. પણ સરગવાની મીઠાશ બહુ સારી, બરાબર. તમે જો સારી રીતે કલર પણ છોડે છે, બરાબર. રાઈ, જીરું, વરિયાળી આ બધા ખાલી એમને નથી નાખ્યા, સ્વાદ સાથે સ્વાસ્થ્ય છે. ઓકે. હવે શું કરશું મેમ, આ જે અત્યારે એની જે સુગંધ આવે છે ને મને ઘીની આવે છે, નારિયેળના દૂધની આવે છે, નારિયેળની દૂધની આવે છે. એટલે હવે તમે જો સરગવો પણ સારી રીતે કુક થાય છે, એટલે હજી 1 કપ આપણે નારિયેળ એડ કરશું, 10 મિનિટ સુધી અને કુક કરશું અને પછી આ થઈ જશે. ઓકે. હવે મેમ આપણે વધારે આ જે નારિયેળનું દૂધ છે એ એડ કરે, અને ઓબ્વિયસલી આની સાથે અગર થોડોક ક્રંચ હોય તો મજા આવે તો કાજુ આપણે આમાં ઉમેરશું, બરાબર, અને થોડુંક પાણી. અને હવે બસ 5 જ મિનિટ કુક કરવાનું છે, બીકોઝ ઓલરેડી 12 મિનિટ થઈ ગઈ છે. સરગવો સારી રીતે કુક થઈ ગયું છે, થઈ ગયો છે, સોરી થઈ ગયો છે.
અને તમે જોઈ શકો છો આમાં તમને ઘી દેખાય છે, બહુ જ સુગંધ મસ્ત પણ છે. બહુ જ મસ્ત આવે બહુ જ છે. સારી આવે છે. આમ કઈ ને આમ હોલિસ્ટિક કુકિંગ કહેવાય આને, મતલબ યસ. એકદમ હું આ જયારે બનાવું ને તો મને બસ એમ જ લાગે હાલો યોગા વોગા કરી લો, તો એકદમ રિલેક્સ ફીલ થાય છે. તો એક મારા કામ માટે કરીએ this ને, is તમે yoga. અહીંયા યોગા કરો ને સાથે કુકિંગ કરો, એક પગે ઉભા રહીને cooking કરો. થાય જ ને, અનુલોમ વિનુલોમ કરું જ છું ને. અનુલોમ વિલોમ સોરી, અનુલોમ વિલોમ. ના, પણ તમે એક પગે ઉભા રહો, તાળાસન કરો ને પછી કુકિંગ કરો. નહીં ના કરો ને, ટ્રાય ના કરો. ના ન થાય, ન થાય. મેં ટ્રાય કર્યું છે, નથી થતું. મને એમ લાગ્યું કે થોડુંક આ રીતના બહુ કુક કરું તો ખાતો નથી, તો ચલો એકવાર ટ્રાય કરે. બિલકુલ નથી. ઇનફેક્ટ હું પડ્યો સાથે કઢાઈને પણ મેં નીચે પડ્યો. પછી સાફ સફાઈ એ તો હોય ને. તમે જ કરી ને? હા હા. હા, તો બરાબર. પણ આ એક એવી રેસીપી છે ને કે જે એકદમ ક્વિક બની જાય, એટલે ક્યારેક બહુ ભૂખ લાગી હોય તો આ બનાવી દેવાય, ઇન્ગ્રેડિયન્ટ્સ ડેફિનેટલી. અને હોય તો. કેવું હોય કે રોજ જે આપણે ઓલરેડી આઈ ફીલ કે આપણે જે અત્યારે લાઈફસ્ટાઈલ બધાની, આપણા દર્શક મિત્રો છે, તમે છો, હું છું, આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે ને કે ચીટ મીલ વધારે છે Actually. અને હેલ્ધી મીલ ચીટ મીલ ની જેમ થાય. મતલબ ઓલું કે ને આપણે પેલા એમને તો હર સન્ડે ચીટ દેવું છે, હવે એવું થઈ ગયું છે કે મહિનામાં ખાલી 1-2 દિવસ હેલ્ધી ડિશ ખાય જે કમ્પ્લીટલી હેલ્ધી હોય. લાઈક આવું તમે સાચું કહો, તમે ઘરે આવું ખાઓ છો? બહુ રેર. હું એ નથી ખાતો, ભલે શેફ છું, નથી ખાતો, બરાબર. નોર્મલ જે શાક આપણે હવે કઢાઈ ઓલરેડી ગરમ થઈ ગયું છે, આ કુક થઈ ગયું છે, બસ એની બાફમાં એની વરાળમાં કુક થવા દે. અને સરજી આવી ગયા છે, રસોઈયો જી. હાય રસોઈયો. હાય શેફ. હાય યુક્તિ. કેમ છો? હું એકદમ મજામાં. તમે કેમ છો? બસ ઓલ વેલ. કેમ આવ્યો? હું તો જોવા આવ્યો. તો નો સવાલ આજે? છે ને બહુ બધા. પૂછો પૂછો. બહુ બધા? બસ તમે પૂછો કે છે બહુ બધા, એટલે કેટલા છે આમ ટોટલ? મારે ટાઈમ તો દેવો પડશે ને આને કુક થવા માટે એ દરમિયાન. અચ્છા, પૂછી લે તો. મારે ડેટાબેઝમાં જોવું પડશે કેટલા સવાલ છે. હમણાં જે મળ્યો છે તે પૂછું છું. ગણિતના સર ઝઘડે તો શું કહેવાય? ગણિતના સર ઝઘડે તો એને હિન્દીમાં શું કહેવાય? સ્ટ્રિક્શન. ઓલો શિક્ષણ તો. પણ મેથ્સ છે ને. ઓ સોરી. ગણિતના સર ઝઘડે પણ કોની સાથે? કોઈની પણ સાથે. સવાલ બરાબર નથી યાર. એકચ્યુઅલી તું જવાબ આપી દે. હાથા પાય. તમારે કઈ કામ છે? આજ તો કામ છે શેફ. નહીં, મતલબ આ જે જોક હતો ને, એ સાંભળીને અમને એવું થઈ ગયું કે તારી સાથે અમે હાથાપાઈ કરી દઈએ. આ સારું છે કે હું આ સુકૂન વાળું બનાવું છું અને આની જેમ સુગંધ આવે ને મને થોડીક રિલેક્સ કરે છે. નહીં તો કઈક તો છૂટું આવી ગયું હતું રસોઈયો. પણ હું શું કહું છું, હા હજી કઈક આવ્યું. હજી એક પ્રશ્ન છે. પૂછો બોલ પૂછો. બોલ. રિક્ષાવાળો તમને ઓળખે તો તેને શું કહેવાય? અરે આ મતલબ આ મને ખબર છે. તો તમે કહો આ મને ખબર શું છે. છે? ના મતલબ કોઈ તમને ઓળખે એ તો તમને નોર્મલી જ ઓળખે છે ને. તો મતલબ મારું નામ સ્મિથ છે તો એ શેફ સ્મિથ જ કહેશે ને. ઓટો ઓટો માટે નો ઓટો નો મી. ઓટોનોમી. નાઇસ. બરાબર બોલા મેમ. યસ. નાઇસ. ઓટોનોમી. યસ. જા ભાઈ તું જા. બાય. બાય બાય શેફ. બાય. સી યુ. સી યુ. હવે આ તૈયાર છે મેમ. હમ. ઓકે, હવે બસ આપણે આની પ્લેટિંગ જ કરવાની છે. ઓકે. ઓલરાઈટ. ખાલી રામરસ જોઈ લઈ. મીઠું ચેક કરી લઈએ. યા તો એ બરાબર નથી બોલ્યો. શું બોલ્યા તમે? રામરસ એમ. હા એટલે આ તો બધાને ના ખબર પડે, તો મારા જેવા હોય ને અમુક. ઓ ચાકુ છે તમને? કેમ નહીં? કાજુ વાળું આપું? ના. કાજુ ભાવે? ન ના. ભાવે? જો આ મને ના ભાવ્યું ને, એ ભાવવાનું જ છે મેમ. રસોઈયા જેવો સવાલ પૂછી. સિમ્પલ છે આમાં. તમે હું કહું ને ચટકારો વટકારો, સિમ્પલ હોલિસ્ટિક રાઈસ સાથે સિમ્પલ ડિશ. ઘીનો સ્વાદ વધારે આવે છે મને. ઘી તો આવો જ જોઈએ ને મેમ. ઘી તો આપણા ઇન્ટેસ્ટાઇનમાં જાશે અને એકદમ આમ ઓઇલિંગ કરશે. નાઇસ ડિફેન્સ. ઓબ્વિયસલી હવે આપણે આની પ્લેટિંગ કરી લઈ. યસ. આ રેસીપી છે ને મેમ મને અવિયલની યાદ દેવડાવે છે. ઓકે. એકદમ સિમ્પલ, ખાલી બે જ આમ જોવા જાય તો મસાલા મીઠું જ છે, એટલે ઈ છે. ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ ઓછા ઇન્ગ્રેડિયન્ટમાં અને તમે જો કેટલું શ્વાસ માટે તો મતલબ આ ટુ ગુડ છે. પછી જે માણસે રોજે છોલે ભાવતું હોય તો એને કન્વિન્સ કરવું એમ કે અઘરું નહીં. છે, yes. હા.
પણ એ પણ એકવાર જો આ ખાશે તો પછી એમને એવું થઈ જશે કે વીકમાં 2-3 વાર, પછી વીકમાં 3-4 વાર આવું જ બનાવો. એમાં એવું છે ને મેમ કે તમે કોઈ પણ મોટા એથ્લીટ હોય કે મોટા જે બિઝનેસમેન હોય, એનું અગર તમે ડાયટ જોશો ને તો સિમ્પલ ફૂડ જ હોવું જોઈએ, રોજે બોરિંગ ફૂડ જ હોવું જોઈએ. યસ. જો બોરિંગ ફૂડ હશે તો તમે કામ કરી શકશો. હમ. પ્રોબ્લેમ શું થઈ જાય છે, આજે નૂડલ્સ ખાવા છે, કાલે પાસ્તા ખાવા છે, ચટકારો જોઈએ રોજ. પિઝા ખાવા છે, ખાલી બટેટાનું શાક નહીં, એમાંય કંઈક નવી વસ્તુ નાખો, ચવાણું ને શું કહેવાય ક્રશ કરીને નાખો. એટલે આ જ પેલા લોકો ખાતા હમ. અને એટલે આગળ વધ્યા અને કોન્સન્ટ્રેટ કરી શકે. સો આ જે છે સિમ્પલ દિલથી ડિલિશિયસ રેસિપી છે તૈયાર, જે છે ડ્રમસ્ટિક કોકોનટ કરી. એટલે ગટ ફ્રેન્ડલી પણ અને બોન ફ્રેન્ડલી પણ. ડેફિનેટલી. સરગવાનું એક નવું રૂપ એટલે ડ્રમસ્ટિક કરી બનીને તૈયાર છે અને ઘરે બનાવવા માટે રીકેપ જોવાનો છે, પણ રીકેપ જોતા પહેલા લઈશું એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી. સરસ મજાની કરી તો બનીને તૈયાર છે. હવે તમારે એનો રીકેપ લખવાનો છે, તો એક કામ કરો, ફટાફટ રીકેપ જોઈ લો. ડ્રમસ્ટિક કોકોનટ કરી બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં હિંગ, રાઈ, જીરું, મીઠો લીમડો અને મેથીના દાણા ઉમેરીને વઘાર કરો. હવે તેમાં આદુની પેસ્ટ અને કાચા સમારેલા સરગવાને ઉમેરીને થોડીવાર માટે સાંતળો. ત્યારબાદ તેમાં નાળિયેરનું દૂધ અને થોડું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેમાં હળદર, વરિયાળી પાવડર, મરી પાવડર અને સ્વાદ અનુસાર સિંધવ મીઠું ઉમેરીને બધું બરાબર હલાવો. કરીમાં ઉભરો આવે અને સરગવો થોડો ચડી જાય એટલે તેમાં વધુ નાળિયેરનું દૂધ, કાજુના ટુકડા અને થોડું પાણી ઉમેરીને આ મિશ્રણને ઢાંકીને આશરે 10 થી 12 મિનિટ સુધી મધ્યમ આંચ પર રાંધો. કરી ઘટ્ટ થાય અને સરગવો બરાબર ચડી જાય એટલે તેને સર્વ કરો. તો તૈયાર છે ડ્રમસ્ટિક કોકોનટ કરી. તો લેટ્સ વેલકમ મિસ્ટર વિશ્વા. કેમ છો સર? બસ મજામાં, તમે કહો. ઓલ ગુડ યાર, એક્સાઇટેડ? 100%. કેવું ફીલ થાય છે? રસોઈ શો તમે જોવો છો? ક્યારેક ક્યારેક જોતા હોઈએ છીએ આમ તો. અચ્છા, મજા આવે? હા, મજા આવે. ઘણી બધી આમ નવું રેસીપી જાણવા મળે. શીખવા મળે. પ્લસ તમે કોન્ટેન્ટ ક્રિએટર છો, ફૂડનું કોન્ટેન્ટ તમે ખાસું બનાવો છો, તો આમ જોઈને એમ લાગતું હોય ને યાર આજે કાશ આ ટેસ્ટ કર્યું. કંઈક નવું ટ્રાય કરીએ એવું થાય. ડેફિનેટલી. અને આજની રેસીપી એવી જ છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. આ તમે જો, અમારી પાસે દેશી ચણા છે, ફંગાયેલા છે, મગ છે, વટાણા છે. તો આપણે શું કરશું સર, આપણે પેલાને ઓલરેડી આ કાલ રાતેથી મેં પલાળીને રેડી તો રાખ્યા છે, આપણે હજી આને કુક કરશું. તો એના માટે આપણે 1 ચમચી ઘી લેશું. હવે નોર્મલી કેવું હોય, ચાટ જે વસ્તુ છે ને, આપણે આને આમ હું કહું ને કે બહુ ખરાબ રીતે જુએ છે, સમજે છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે ચાટ એટલે એમ લાગે ઓહો અનહેલ્ધી હોય, નકરું સમોસા, કચોરી કે દહીં ભલ્લા અને એવી બધી વસ્તુ. પેલા ચાટ એટલે આ એક એવું સ્નેક હતું, લોકો ચાટ એટલે ખાતા જેમાં આપણે કેમ સ્નેક ટાઈમ હોય, નાસ્તાનો ટાઈમ હોય કે ભાઈ સાંજ થઈ ગઈ તો હાલો હવે કંઈક ચા જોવે, તો ચા ના હોય તો કંઈક ચાટ થોડું ખાય, એનર્જી મળે. કંઈક હલકું ચટપટું. એક્ઝેક્ટલી, હલકું ફુલકું, પણ એવું ખાવું જેમાં શરીરમાં તમને એનર્જી મળે. તો આજે આપણી પાસે જે ફંગાયેલા મગ છે, દેશી ચણા છે, વટાણા છે, ફાઈબર તો છે પણ પ્યોર પ્રોટીન છે. અને કેવું છે, આખું ભારત તમે લઈ લો ને, 28 સ્ટેટ ગણી લ્યો ને, 73%, મને 73% ગુજરાતીમાં નથી બોલતા હોતું પણ આમ શ્યોર તમે સમજી ગયા, 73%. પ્રોટીન ડેફિશિયન્ટ છે. બરાબર. હવે ઘી ગરમ થઈ ગયું છે, આપણે હિંગ નાખી દઈ. હિંગ એક તો પાચન માટે બહુ સારું, પ્લસ કેવું છે સર કે આપણે ફંગાયેલા મગ ખાય છે, આમ કે ને સ્પ્રાઉટ્સ ખાય છે, તો પાચન માટે સારું એમ. હવે આમાં આદુ આવશે, બરાબર. 1 મોટી ચમચી, અને આ જ ટાઈમે આપણે આ 1 કપ આમાં એડ કરી દઈશું. હવે મેં આ શું કરવાને કર્યું, તો આમાં કેવું હોય કે બેસિકલી આ જે મગ છે, ચણા છે, વટાણા છે, ઓકે, અને એમને તમે ખાઓ ને ખાલી પલાળેલા હોય તો એની કડવાશ હોય. બરાબર. કડવાશ કાઢવા માટે આપણે ઘી લીધું, હિંગ લીધું, તેમાં પાચન મળે, અને આદુ નાખ્યું. એટલે આદુની તીખાસ અને ખટાશ આની સાથે મસ્ત મિક્સ થશે. તમે સુગંધ લ્યો એકવાર, નજીક આવો. શું સુગંધ આવે છે? નકર મગની અને ચણાની આવે છે ને? ચણાની, આદુ. આમ
કાચી સુગંધ આવે છે ને, જેવું આપણે એને વધારે કુક કરશું ને એટલે એ કચાશ છાશે. મેં તમને એમને ખવડાવી દીધો તો તમે કીધું અરે યાર શેફ આ શું ખવડાવ્યું. એટલે કેવું છે, તમે કોલકાતા જાઓ ને, ઇવન દિલ્હીમાં, દિલ્હી એટલે કહું છું બીકોઝ દિલ્હીમાં ઘણા એવા મતલબ આપણે કહીએ ને કે ચાટ ભંડારમાં કારીગર હોય છે જે કોલકાતાથી આવે છે. ઇવન બિહારમાં તમને જોવા મળશે. કાયદેસર આનું ગરમ પાણીમાં ને ઉકાળીને જ રાખતા હોય છે. બરાબર છે. બરાબર. અને પછી તમે એમ કહો ને મેરે કો ચાટ છે, એટલે આ એક વાટકા આવી રીતના વાટકો લઈ, આ એક શું કહેવાય ચમચો નાખે, લીંબુ, જીરાનું પાવડર, ઓકે, મરી, મીઠું, ધાણા જીરું અને રાઈનું તેલ, હમ. મસ્ત આવી રીતે મિક્સ કરે, ચાટ દાણા મસાલો. મરમ, હા હા, ચાટ મસાલો નાખે અને દઈ દે. પણ હવે મારે ગુજરાતી સ્ટાઇલ તો બનાવું ને એમ, કંઈક ડિફરન્ટ. ડિફરન્ટ કરતા સિમ્પલ, પણ એટ ધ સેમ ટાઈમ સિમ્પ્લિસિટીમાં જેટલી પણ આપણે સામગ્રી યુઝ કરશું એમાં એના આપણે સારા ગુણ લેશું. બરાબર. હવે આની કચાશ છે એટલે આપણે થોડીક પાણી આમાં એડ કરશું. બસ પાણી આ જેવું કુક થઈ જશે ને, એટલે જેવું વયું જશે ને એનો મતલબ આપણું આ ડન છે. અને આ જ સમયમાં આપણે મીઠું જે છે, ઓકે, આ સિંધા નમક છે, આપણે સ્વાદ અનુસાર એડ કરશું. બરાબર છે. ફ્રેશ કોથમીર એડ કરી લઈ એટલે એનો પણ સ્વાદ બહુ સારો આવી જાય. અને હવે આ ભલે એની રીતે કુક થતું. તો સર જ્યારે તમે જોબ મૂકી દીધી બરાબર. અને કન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કર્યું તો તમને જે મોનિટરી ઓલું કે ને પૈસાની સેટિસ્ફેક્શન જે ઓબ્વિયસલી જોબમાં મળતી, એ સેટિસ્ફેક્શન તમને કન્ટેન્ટ ક્રિએશનમાં મળી ગયું? એટલે પેલા જે મળવાનું ચાલુ થયું પછી જ મેં જોબ મૂકી છે. બરાબર છે. હા, જ્યારે જોબ કરતો હતો ત્યારે એનાથી વધારે મળતું હતું, ત્યાં પછી જ મૂકી છે. વાવ. આમાં કેવું છે કે લોકો આ ટાઈમ પાસ માટે લેતા હોય, તો હવે કેવું છે તમને જોવાથી એમ લાગે કે ના યાર હું પેશનેટ છું આ વસ્તુમાં, તો એમાં હું આગળ વધી શકું એમ. એના માટે બી તમારે એક પ્રોપર શૂટ કરવું પડે. ડેફિનેટલી. તો આમાં ઘણી બધી મહેનત હોય, તો હા, એ હોય. છે તમે બધી ટીમ કેવી તમે કોઈ સ્ટ્રગલ નહીં? નહીં, હું જ ટીમ છું પોતે જ. એટલે તમે એડિટ કરો બધા હા, વિડીયો? બધું હું જ શૂટ કરું, હું જ એડિટિંગ કરું, હું જ વોઇસ ઓવર કરું, લાઈવ વિડીયો હોય તો બી હું જ કરું. બધું એટલે જાતે જ કરીએ છીએ, કોઈ ટીમ વર્ક નથી એમ. વાવ. તો મહેનતે બહુ કરી હશે. મતલબ આમાં કેવું છે, ખાલી ઈઝી નથી કે ખાલી તમે વિડીયો બનાવી લીધો અને એમને એડિટ કર્યું, તમારે એડિટિંગ પણ શીખવું પડ્યું. જો હું તમને એક ક્વેશ્ચન કરું કે તમે સમજી લો કે તમે ક્યાંક જોબ કરો છો, બરાબર છે, તો તમારી એક વીક ઓફ આવે વીકેન્ડમાં, બરોબર છે, તો એમાં તમે શું કરશો? મારા વીકેન્ડમાં તો સમજો ને હું એવી વસ્તુ કરું કે જેમાંથી મને સુકૂન મળે, મગજથી, આમ કે ને રૂહથી. પર્સનલ તમારું કંઈક કામ કરશો, એ બધું જ કરશો. હા, જ્યારે personal મેં કામ, સાચા છો. જ્યારે મેં ચાલુ કર્યું હતું તો મારી જે વીક ઓફ આવે એક દિવસમાં હું બધું શૂટ કરવા જતો હતો. આખા વીકનું હું શૂટ કરી લઉં, અલગ અલગ જગ્યાનું, સારું કોઈ એવું બધું બતાવવા જેવું, લોકોને જાણવા મળે, કંઈક નવું શીખવા મળે, એ બધું જે મારી વીક ઓફ આવે એ દિવસે એક દિવસમાં હું રેસ્ટ કરવાના બદલે આ બધું કરતો હતો. અને પછી રેગ્યુલર જોબ જવાના પહેલા કાં તો પછી જોબ જઈને આવ્યો હોય એના પછી એડિટિંગ ને બધું રેગ્યુલર કામ ચાલુ રાખતો હતો એમ. બરાબર છે. હવે જો પાણી તમને યાદ છે ને મેં કેટલું બધું નાખ્યું હતું, હવે બધું કુક થઈ ગયું. બરાબર. અને જો આમાં એક શાઇન આવી ગઈ છે. આમાં કઈ તમને દેખાય છે આદુ? હવે કઈ નહીં. હવે બરાબર, આ મસ્ત કુક થઈ ગયું છે. હવે આપણે આને બોલમાં નાખી દઈશું. હવે ચાટ મેં કીધું ને બે રીતે છે. સ્પેશિયલી ફંગાયેલા મગ હોય, દેશી ચણા હોય, તમે બે રીતે ખાઈ શકો. એક કે ગરમા ગરમ ભાવે અને એક ઠંડા ભાવે. તમને કેવા ભાવે? ગરમા ગરમ. તો પછી આપણે ગરમા ગરમ. બાકી અડધી કલાક આપણે એને આપો, ઠંડુ એકદમ મસ્ત થઈ જાય ને પછી આપણે એમાં હું ચાટ બનાવવા ત્યાં. હવે સર ગરમા ગરમ છે એટલે લીંબુનું રસ નાખશું. બરાબર. લોજિક શું છે ખબર છે? હમ. જ્યારે ગરમ હોય ને લીંબુનો રસ નાખો ને અને ફટાફટ મિક્સ કરો ને એટલે લીંબુ ના જે સ્વાદ હોય ને એ વધારે ખુલી જાય. એક વસ્તુ તમે નોટિસ કરો, ઘરે ગરમ પાણીમાં લીંબુ નાખો અને એ પીવો, તમને પ્રોપર ખાટું ખાટું લાગશે. હા. અને ઠંડા પાણીમાં લીંબુ નાખો ને પીવો, નહીં એટલું તમને બધું. ખટાશ ઓછી લાગશે. એટલે આ જ લોજિક છે. હા, એ બરાબર. રેગ્યુલર પીએ એટલે યાદ છે. શું કહેવાય, કેમિકલ એક રિએક્શન જ છે. બરાબર. બરાબર. હવે આમાં ખટાશ સારી રીતે આવી ગઈ છે. હવે આપણે ગટ માટે બનાવે છે. ગટ બહુ ઇમ્પોર્ટન્ટ કે ને વસ્તુ છે આપણા શરીરમાં. એટલે એને ઠંડક કરવા માટે અને એને મજા આવે એટલે આપણે વરિયાળીનો આ પાવડર આમાં એડ કરશું. બરાબર. 1 ચમચી જેટલું. 1 ચમચી જેટલું આપણે લેશું જીરુંનું પાવડર. હવે તીખાશ તો હોવી જોઈએ, નકરી ગળાશ છે
એટલે આપણે મરી એડ કરશું. મરી આપણે તીખાસ તમને જેટલું ખાવું હોય એટલું. અને મેં તો એક નાની ચમચી એડ કરીશ. ફ્રેશ કોથમીર આપણે એડ કરી દઈશું. એ પણ બહુ જ મસ્ત સ્વાદ છોડે. બરાબર. સાચી વાત છે. અને હવે મારા દર્શક મિત્રોને ખબર છે મારી ફેવરેટ વસ્તુ જે છે આમચૂર. ઓકે, ચાટમાં આમચૂર જાય તો મજા આવે. ઓકે, એટલે આપણે આમચૂર એડ કરી દીધું. હવે બસ સર મિક્સ જ કરવાનું છે. એટલે મેં કીધું ને આમાં જેટલી પણ સામગ્રી આપણે આમાં લીધી છે ને એ બધી પેટ માટે, ડાયજેશન લઈ લો, પાચન માટે બહુ જ સારી વસ્તુ છે. બરાબર. હા. હવે ખાટું છે, તીખું છે, સ્વીટ છે, પણ હવે એક એવી વસ્તુ ઉમેરે જેમાંથી ખટાશ અને મીઠાશ મસ્ત આવે, જે છે દારમ. આપણે દારમ 4 ચમચી જેટલું લેશું. હવે જરૂરી નથી કે તમે દારમ જ યુઝ કરી શકો છો. એવી ઘણી જગ્યા છે આમાં કાચી કેરી નાખે, પાઇનેપલ નાખે. બરાબર. હવે આ તૈયાર છે. આપણે આની પ્લેટિંગ કરી લઈ. બરાબર. તેલ વેલ કઈ નાખતો નથી, બીકોઝ આપણે ઓલરેડી આમાં ઘી સાથે જ આનો વઘાર કર્યું છે. સિમ્પલ ડિશ, પણ કઈ ને કે આમાં એકલા આમ હેલ્થના બેનિફિટ છે ને પૂછોમાં. બરાબર. તમે ચાખી લ્યો. આવ્યો. બસ હવે કમ્પ્લીટ. મોજ આવી. મસ્ત ચટાકેદાર. સાંભળ્યું? ગટ ફ્રેન્ડલી ફૂડ, ચટાકેદાર. તો સર આ રેસીપી તો તૈયાર છે. યુક્તિ મેમ છે, રસોયાજી છે, એ તમને મસ્ત કંપની આપશે. ત્યાં સુધી હું બાકી બધી હેલ્ધી ગટ ફ્રેન્ડલી ડિશિસ લઈને આવું. તમને ખબર ને શું કરવાનું છે? તમારે લેવાનો છે એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આ બવાલ ગટ ફ્રેન્ડલી વાળી રેસીપીનો રીકેપ. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિલિટી. રેગ્યુલર ચાટ ખાઈને બોર થઈ ગયા છો પણ કંઈક હેલ્ધી ઓપ્શન જોઈએ છે તો એનો બેસ્ટ ઓપ્શન છે પંચરત્ન સ્પ્રાઉટ્સ ચાટ. એને ઘરે બનાવવા માટે રીકેપ જોઈ લો. પંચરત્ન સ્પ્રાઉટ્સ ચાટ બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં હિંગ અને ઝીણું સમારેલું આદું ઉમેરીને સાતળો. હવે તેમાં પલાળેલા અને ફણગાવેલા દેશી ચણા, મગ અને વટાણા ઉમેરો. કઠોળને બરાબર ચડાવવા માટે તેમાં થોડું પાણી ઉમેરો. ત્યારબાદ સિંધાલુણ મીઠું અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરો. પાણી બળી જાય અને કઠોળ બરાબર કૂક થઈ જાય ત્યાં સુધી તેને થવા દો. કઠોળ બરાબર ચડી જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લો. હવે આ ગરમા ગરમ કઠોળમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરીને બરાબર હલાવો. ત્યારબાદ તેમાં વરિયાળી પાવડર, જીરું પાવડર, મરી પાવડર, સમારેલી કોથમીર અને આમચૂર પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો. અંતમાં તેમાં ફ્રેશ દાડમના દાણા ઉમેરો અને બધું જ બરાબર મિક્સ કરી લો. હેલ્ધી અને ટેસ્ટી ગટ ફ્રેન્ડલી ચાટને સર્વ કરો. તો તૈયાર છે પંચરત્ન સ્પ્રાઉટ્સ ચાટ. વિશ્વભાઈ, અમારા શેફ સાથે રેસીપી બનાવીને કેવું લાગ્યું? બહુ જ મજા આવી. મજા આવી? થોડું ઘણું નવું જાણવા મળ્યું. તો આજે તમારી સાથે અહીંયા કોણ કોણ આવ્યું છે? આજે હું આવ્યો છું, મારા મમ્મી છે, મારા પપ્પા છે, મારી નાની બહેન છે. ઓકે, તો તમે વ્લોગિંગ કરો છો, કોન્ટેન્ટ ક્રિએટર છો, તો તમારા કોન્ટેન્ટમાં તમારું ફેમિલી હોય છે? ના ના, એ રીતનું નથી હોતું. હું એકલો જોઉં છું. અચ્છા, તો તમારા બેન પણ નથી હોતા? ના, એ પણ નહીં. હું એમને એકલો. નથી ગમતું, થોડા કેમેરા શાય છે એવું છે? ગમે છે પણ નથી અત્યારે. પણ એમના કોન્ટેન્ટની શરૂઆત તો રસોઈ શો થી થઈ ગઈ છે. આજે આ રસોડે આવી ગયા છે એટલે હવે ધીરે ધીરે તમારા વિડીયોઝમાં પણ આવશે એવું માનું છું. હા, બરાબર ને? આગળ જોઈશું હોય તો. તો તમને શેફે બધી જ વાનગીઓ મસ્ત સર્વ કરી દીધી છે, હવે ટેસ્ટ કરી લો. જો તમે પણ આ પરિવારની જેમ ધ રસોઈ શોમાં આવવા માંગો છો, શેફ સાથે બહુ બધી વાતો કરવા માંગો છો, મસ્તી કરવા માંગો છો, તો પછી રાહ કોની જુઓ છો? તમારી સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો સંપર્ક કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.